આપણે પ્રશ્ન છે કે કાચના લંબઘન વડે પ્રકાશના પરિભ્રમણની ઘટના સમજાવો. એને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે, પાર્શ્વીય સ્થાનાંતર, અને એનો બીજો શબ્દ છે લેટરલ શિફ્ટ. શિફ્ટ એટલે ખસવું, બરાબર? તો થોડુંક જે પ્રકાશનું કિરણ ખસે છે એ આપણે સમજવાનું છે. તો જોઈએ આપણે પ્રશ્ન કે ડ્રોઈંગ બોર્ડ લો, તેના ઉપર સફેદ કાગળ મૂકો, કાગળના મધ્ય ભાગમાં કાચનો એક લંબઘન મૂકો. કાગળ ઉપર એક કાચનો લંબઘન મૂકી એમાં ABCD સપાટી અંકિત કરી અને એમાં નામ આપો ABCD. બે ટાંકણી E અને F ને સપાટી AB પર ઉર્ધ્વ સમતલમાં કોઈ ખૂણો બનાવે, બરાબર? અહીંથી આપણે આ બે ટાંકણી મૂકી છે E અને F, બરાબર? ઉર્ધ્વ સપાટી એટલે AB, એના પર બે ટાંકણી આપણે મૂકી E અને F. AB પર કોઈ ખૂણો બનાવે તે રીતે લગાડો. ત્યારબાદ બીજી બે ટાંકણીઓ G અને H AB સપાટીની વિરુદ્ધ બાજુની સપાટી CD પર એવી રીતે રાખો કે ચારે સીધી રેખામાં દેખાય. બરાબર? સીધી રેખામાં દેખાય. ટાંકણીઓ અને લંબઘન હવે દૂર કરો. આપણે લંબઘન મૂકેલો છે તો એક્ચ્યુઅલી આપણે હમણાં જ જોયું હતું કે અહીંયા વચ્ચે લંબઘન રાખીને ટાંકણી મૂકીએ તો આપણને એવો અહેસાસ થશે કે ચારે એક જ લાઈનમાં છે. પણ જ્યારે આપણે લંબઘન ઉપાડી લેશું તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા કોઈ ટાંકણી હતી જ નહીં, ટાંકણી થોડી નીચેની તરફ ખસી ગઈ છે. બરાબર? અહીંથી આપણે જોશું તો ચારે હવે આ ટાંકણીઓ એક રેખામાં છે નહીં, ખસી જાય છે. તો લંબઘન મૂકે ત્યારે આપણે અહીંથી એવું લાગે કે જાણે E F G H ચારે એક જ લાઈનમાં છે. પણ જ્યારે આપણે લંબઘન ઉપાડીને જોઈએ છીએ ત્યારે આપણને એ સીધી રેખામાં ન લાગતા થોડું નીચેની બાજુ ખસી જાય છે. E અને F ના સ્થાનને જોડતી રેખા AB ની સપાટી પર O બિંદુ પાસે મળે છે. આ જ રીતે G અને H ના સ્થાન આગળ જોડતી રેખા, બરાબર? તો E અને F ને જોડતી રેખા અહીંયા O બિંદુ આગળ મળે છે. G અને H ને જોડતી રેખા O ડેશ પાસે મળે છે, બરાબર? હવે આપણે O અને O ડેશ ને જોડી દઈએ. O અને O ડેશ ને જોડી દઈએ. O પાસે AB ને લંબ N ડેશ દોરે આપણે O પાસે. O ડેશ પાસે આપણે M ડેશ લંબ દોરે, બરાબર? EF ને આપણે લંબાવીએ ત્રુટક રેખા વડે જ, તો એ P અને L સુધી આપણે એને લંબાવીએ. P અને L સુધી. હવે આ સીધી રેખામાં જવાને બદલે, સીધી રેખામાં જવાને બદલે, આમ સીધી રેખાને જવાને બદલે સેજ ત્રાંસુ થાય છે કિરણ અને આ દિશામાં જાય છે. જો વક્રીભાવ ન થતો તો સીધી રેખામાં જાય, સેજ ત્રાંસુ થાય છે અને આ દિશામાં જાય. અહીંયા આવ્યા પછી પાછું એ આમ જવાને બદલે સેજ ત્રાંસુ થઈને ઉપરની બાજુ જાય છે, બરાબર? અહીંયા શું ઘટના થાય છે આપણે અહીંયા ફરીથી જોઈએ કે સીધું જવાને બદલે એ આ દિશામાં જાય છે, બરાબર? એટલે કે લંબ તરફ માથું વળે છે. અને કાચમાંથી જ્યારે હવામાં જાય છે, બરાબર? આ હવા છે, આ કાચ છે, આ કાચ છે, આ હવા છે, બરાબર? હવે કાચમાંથી હવામાં જવાનું છે ને, બરાબર? તો એ સીધી રેખામાં જવાને બદલે લંબથી દૂર જાય છે, લંબથી દૂર જાય છે, બરાબર? તો આ રીતે વક્રીભવન થાય છે. હવા ને કાચ તો આમ સીધું જતું હોય,
સીધું જવાનું એટલે સેજ આમ લંબ તરફ વાંકવું હોય છે. ધારો કે કાચ અને હવા હોય તો આમ સીધું જવાને બદલે લંબથી થોડું દૂર જાય છે. બરાબર, લંબથી દૂર જાય છે. એ આપણે અહીંયા O ડેશ થી L ઉપર લંબ દોરીએ તો આ જે માપ છે બરાબર એ પાર્શ્વીય સ્થાનાંતરનું માપ છે, એટલે કે લેટરલ શિફ્ટનું માપ છે. આટલું એ ખસી જાય છે. બરાબર, નીચેની તરફ આવી જાય છે, આટલું ખસે છે. જો આપણે અવલોકન શું કરશું કે હવામાંથી કાચમાં પ્રકાશનું કિરણ પ્રવેશે છે ત્યારે લંબ તરફ વાંકવું પડે છે, અને કાચમાંથી હવામાં પ્રકાશનું કિરણ પ્રવેશે છે ત્યારે લંબથી દૂર જાય છે. તો આમાં પ્રકાશનું જે કિરણ છે એની દિશા બદલાતી નથી. જો દિશા જ રહે છે બરાબર, પણ એનું થોડું સ્થાનાંતર થઈ જાય છે. જો વક્રીભવનની ઘટના ન થતી હોય તો ઉપરના કિરણ જે દેખાય છે એમાં સીધે સીધું પસાર થઈ જાય બરાબર, પણ વક્રીભવનને કારણે પ્રકાશનું કિરણ થોડું નીચેની તરફ ખસી જાય છે અને દિશા બદલાતી નથી. માટેને પાર્શ્વીય એટલે થોડું સ્થાનાંતર, લેટરલ શિફ્ટ, થોડું શિફ્ટિંગ થઈ જાય છે પ્રકાશના કિરણ. આ ઘટના ઉપરથી આપણને સમજાશે. આપણે એવા નિર્ણય પર આવશું. અચ્છા, આ આપાત કિરણ છે, આ વક્રીભૂત કિરણ છે, આમાંથી આ સપાટી માટે, અને આ જે કિરણ થશે એ નિર્ગમન કિરણ કહેવાશે. આવું તો કોઈ કિરણ છે નહીં, વક્રીભવન ન થતું હોય વક્રીભવન તો આ કિરણ આવત. તો આ જે કિરણ છે બરાબર એ નિર્ગમન કિરણ છે, અને નિર્ગમન કિરણ થોડું ખસી જાય છે. આ સપાટીથી આ સપાટી માટે આ આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ. આ સપાટીમાંથી આ સપાટી માટે ફરીથી આપાત કિરણ અને વક્રીભૂત કિરણ પણ થઈ શકશે. અને આખી સમગ્ર ઘટના માટે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ થશે. તો નિર્ગમન કિરણનું સ્થાનાંતર થઈ જાય છે. તો નિર્ણય આપણે એ લેશું કે હવા જેવા પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ જ્યારે પ્રવેશે છે ત્યારે તે લંબ તરફ વાંકવું પડે છે. કાચ જેવા ઘટ માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે એ લંબથી દૂર જાય છે, લંબથી દૂર જાય છે. તો આપાત કોણનું મૂલ્ય અને નિર્ગમન કોણનું મૂલ્ય સમાન થશે. આ વક્રીભૂત કોણ છે અને આ ખૂણાનું જે મૂલ્ય છે એ પણ સમાન થાય છે. અને આપણે I1 કહીએ આપાત કોણ, અને આ I વક્રીભૂત કોણ થશે R1. આ થશે I2 આપાત કોણ અને આ થશે R2 વક્રીભૂત કોણ. તો I1 આપાત કોણ અને નિર્ગમન કોણ સરખા મૂલ્યના થશે. વક્રીભૂત કોણ અને બીજો આપાત કોણ બે સરખા મૂલ્યના થશે. જે દર્શાવે છે કે લંબઘન ચોસલામાં સામસામેની સપાટીઓ AB અને CD પર પ્રકાશના કિરણો વાંકા વળવાનું પ્રમાણ જે તે માધ્યમમાં સમાન અને વિરુદ્ધ છે. અહીં નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતરની થોડી બાજુ ખસે છે. આ જે નિર્ગમન કિરણ છે બરાબર એ આપાત કિરણને સમાંતર જ રહે છે. આપાત કિરણ છે એને સમાંતર જ રહે છે અને થોડું ખસે છે. આમ અહીં પ્રકાશના કિરણની બાજુ પર ખસવાની ઘટના પાર્શ્વીય સ્થાનાંતર અથવા લેટરલ શિફ્ટ કહેવાય છે. તો આપણે આ પ્રશ્ન આપણે સમજ્યા બરાબર, અને એનાથી પ્રકાશના બે મહત્વના નિયમો આપણે શીખ્યા કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ જ્યારે પ્રવેશે છે
ત્યારે એ લંબ તરફ વાંકું વળે છે અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે તે લંબથી વિરુદ્ધ દિશામાં જાય છે. બરાબર. ફરીથી બહુ અગત્યના વાક્યો છે. ફરીથી એકવાર જોઈ લઈએ આપણે કે આમ સીધી રેખામાં ગતિ કરતું હોય આ માધ્યમને જુદી પાડતી સપાટી છે, હવા અને કાચ છે. બરાબર. તો ત્રાંસુ કિરણ આમ આવ્યું, આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, તો સીધું જવાને બદલે એ લંબ તરફ વાંકું વળે છે. એટલે આ રીતે થાય છે. બરાબર. આ આપાત કોણ થશે? I, વક્રીભૂત કોણ થશે? R. રાઈટ. તો સીધું જવાને બદલે, સમજો બરાબર, સીધું જવાને બદલે એ લંબ તરફ વાંકું વળે છે, લંબ તરફ વાંકું વળે છે. બરાબર. હવે અહીંયા કોઈ વસ્તુ હશે, અહીંયા કોઈ વસ્તુ હશે તો આપણને સીધી અહીંથી આપણે નજર રાખશું અહીંથી તો આપણને દેખાશે નહીં. જ્યારે આપણે પ્રકાશનું કિરણ જે દિશામાં જઈ રહ્યું છે, વક્રીભૂત કિરણ, અહીંથી આપણે જોશું, બરાબર, તો આપણને એ જે સ્ટાર છે કઈ જગ્યાએ દેખાશે? આ જગ્યાએ દેખાશે. કારણ કે આપણને કિરણ વાંકું વળેલું દેખાતું નથી, આપણને સીધો સ્ટાર અહીંયા જ દેખાશે. એક્ચ્યુઅલી સ્ટાર ક્યાં હશે? અહીંયા હશે. બરાબર. અહીંથી પ્રકાશનું કિરણ આમ જાય છે, સીધું જવાને બદલે લંબ તરફ વાંકું વળે છે, લંબ તરફ વાંકું વળે છે. બરાબર. તો આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ, હવામાંથી કાચમાં. બરાબર. હવે સેમ વસ્તુ કાચમાંથી જ્યારે હવામાં જાય છે, કાચમાંથી હવામાં મોટા ભાગે વક્રીભવનમાં બે માધ્યમ સૌથી વધારે હોય છે, હવા અને બીજા નંબરમાં હશે પાણી. કારણ કે કુદરતનો એ સ્ત્રોત છે, એમાં હવા સૌથી વધારે. મોટા ભાગના વક્રીભવનમાં એક માધ્યમ હવા જ હશે, કારણ કે હવામાંથી પ્રકાશના કિરણો, સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર આવે છે. તો સૌથી પહેલા શેમાં આવે છે? હવામાં આવે છે. પૃથ્વીની સપાટી, પાણીની સપાટી, ત્યાં સુધી હવામાં રહે છે. તો હવે કાચમાંથી હવામાં આ આપાત કિરણ થઈ. આ ઘટના માટે આપાત કિરણ વક્રીભૂત કિરણ. હવે કાચમાંથી પાછો હવામાં આવશે તો આપાત કિરણ થશે, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ થશે. બરાબર. તો સીધું જવાને બદલે જો સીધું જાય તો આમ જાય, રાઈટ, સીધું જાય. પણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે છે તો એ સીધું જવાને બદલે લંબથી દૂર જાય છે. એટલે આ દિશામાં જાય છે, લંબથી દૂર જાય છે. બરાબર. તો વાક્ય તમારે મોઢે બોલવાનું થશે. હું બોલી જાઉં, ફરીથી બોલી જાઉં, તમે સાંભળી લો કે પાતળા માધ્યમ, પ્રકાશનું ત્રાંસું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ત્યારે લંબ તરફ વાંકું વળે છે અને પ્રકાશનું ત્રાંસું કિરણ એક ઘટ માધ્યમ, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે લંબથી દૂર જાય છે. બાકી તમારું કોઈ બોલવાનું છે? બોલી કોઈ બોલી ના. તો મારો અવાજ જતો નથી લાગતો કદાચ. એવું ના હોય. જાતો છે અવાજ. બધા છે તો ખરા? સંભળાય છે બધાને? કારણ કે જે રીતના માર્ક્સ આપણે પરીક્ષા લીધી છે આવ્યા છે એમાં એમ લાગે છે કે ઘણા તો લોકો સરખું સાંભળતા નથી અને સહેજ પણ તૈયારી કરતા નથી. અમુક જણા ટેસ્ટ પણ આપવાનો પ્રયત્ન કરતા નથી. 10મું ધોરણ છે પણ પેલા ધોરણને લાયક ન હોય એવી રીતે ભણે છે. બરાબર. તો જરા ગંભીર થાઓ, સિરિયસ થાઓ. હા, બોલી જાઓ. બહુ સરસ, વેરી ગુડ. અને પ્રકાશનું ત્રાંસું કિરણ,
કારણ કે જ્યારે પ્રકાશનું સીધું કિરણ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે તો વાંકું પડશે નહીં, વક્રીભવન થશે નહીં, સીધે સીધું પસાર થઈ જશે, બરાબર. પણ જો ત્રાંસુ કિરણ હશે, ત્રાંસુ કિરણ, તો સીધું જવાને બદલે એ લંબ તરફ વળ્યું છે, બરાબર. આ માધ્યમ 1 છે અને આ માધ્યમ 2 છે, બરાબર. તો લંબ તરફ વાંકું વળે છે તો કયું માધ્યમ પાતળું હશે, માધ્યમ 1 કે માધ્યમ 2? તો માધ્યમ 1 પાતળું માધ્યમ હશે, બરાબર. કારણ કે પાતળામાંથી ઘટમાં જાય ત્યારે તે લંબ તરફ વળે છે. જવાબ આપ્યો એટલે મને એમ લાગ્યું કે તમે સાંભળો છો, બરાબર. તો હવે આપણે વક્રીભવનની ઘટના તો સમજ્યા, હવે વક્રીભવનાંક જોઈએ. કારણ કે આપણે શરૂઆતમાં જોયું કે જુદા જુદા અનેક માધ્યમ વચ્ચે વક્રીભવન થાય છે. જેમ માધ્યમ બદલાય વક્રીભવન બદલાય. એક સરખું વક્રીભવન થતું હશે જુદા જુદા માધ્યમમાં, તો એવું પણ થતું નથી. જુદા જુદા માધ્યમમાં વક્રીભવન પણ જુદું જુદું થાય છે. તો જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ સાથે વક્રીભવનાંકને સાંકળી શકાય છે. પ્રકાશ છે એ બહુ ઝડપથી સૂર્યથી પૃથ્વી સુધી આવે છે. પ્રકાશની ઝડપ બહુ વધારે છે. આપણે વીજળી છે એ પહેલા આવે છે અને એનો અવાજ છે એ પછી આવે છે. આપણે ધ્વનિ વિશે 9મા ધોરણમાં શીખી ગયા. જો 10મા ધોરણમાં ધ્વનિ વિશે નથી હવે શીખવાનું, 11-12 સાયન્સ લેશો તો તમારે ધ્વનિ વિશે શીખવાનું આગળ થશે. અને 9મા ધોરણનું જે વિજ્ઞાનનું છે અભ્યાસ છે એ ઘણો કામ લાગશે. 9મા ધોરણનો ધ્વનિનો પાઠ યાદ છે ને, પડઘો છે, બરાબર. તો કેટલી સેકન્ડ અવાજ ગતિ કરે ત્યારે પડઘો સંભળાય ઓછામાં ઓછું, બરાબર. કેટલું ડિસ્ટન્સ હોય એ બધું આપણે શીખ્યા હતા. ધ્વનિના તરંગો સંગત છે કે લંબગત છે આપણે શીખ્યા હતા. તો પ્રકાશની જે ઝડપ છે એ ધ્વનિની ઝડપ કરતાં ઘણી વધારે છે, પણ પ્રકાશની ઝડપ જુદા જુદા માધ્યમમાં પાછી બદલાઈ જાય છે. તો એના કારણે વક્રીભવન થાય છે. પ્રકાશનું વક્રીભવન શા માટે થાય છે? કારણ કે હવામાં પ્રકાશનો વેગ, કાચમાં પ્રકાશનો વેગ, પાણીમાં પ્રકાશનો વેગ બધા જુદા જુદા છે, એટલે એની ઝડપ બદલાઈ જાય છે. તમે 80 કિલોમીટરની ઝડપે કોઈ વાહન ચલાવતા હો અને 1 સેકન્ડમાં તમારે એની ઝડપ 80 માંથી 60 કરવી હોય, બરાબર, તો તમારી દિશા મેન્ટેન રહેશે નહીં. તમે જેવી બ્રેક મારશો તો સેજ અને એ પછી આટલી કે 60 ઝડપ થઈ જાય, 80 ની 60 થઈ જાય, તો આપણી દિશા બદલાઈ જાય છે. સાયકલ ચલાવતા હોય ફૂલ સ્પીડથી અને જોરથી બ્રેક મારો, બરાબર, તો તમારી સાયકલની દિશા બદલાઈ જશે, બરાબર. તો વક્રીભવનાંક છે એને પ્રકાશની ઝડપ સાથે સંબંધ છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. 1 સેકન્ડમાં 3 × 10⁸ એટલે 3 ની પાછળ 1 2 3 4 5 6 7 8 9, 3 ની પાછળ 8 મિનિટ થશે. 3 ને 3 6 ને 2 8. તો મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. આપણે કરોડમાં 7 મિનિટ આવે તો 30 કરોડ મીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ થશે. 30 કરોડ. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. હવામાં પ્રકાશની ઝડપ આ શૂન્યાવકાશમાં છે. પણ હવામાં, કારણ કે આપણને ખ્યાલ છે કે પૃથ્વી જે છે એનું વાતાવરણ 40-50 કિલોમીટર સુધી ઘટે છે, પછી એકદમ પાતળું થતું જાય છે, બરાબર. તો પૃથ્વીની સપાટીથી સૂર્ય તો ખૂબ દૂર છે, ઘણો બધો દૂર છે, પણ આપણે લગભગ 400 કિલોમીટરના એરિયામાં હવા છે, એમાં 50 કિલોમીટરના એરિયામાં વધારે ઘટ હવા છે, એમાં 10 કિલોમીટરના એરિયામાં વધારે ઘટ હવા છે. તો જેમ જેમ ઉપરથી નીચેની તરફ આવતા છીએ તો હવા જે છે એ
વધારે ને વધારે ઘટ્ટ માધ્યમ બનતી જાય છે, પણ છતાં શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને હવામાં પ્રકાશની ઝડપ એમાં બહુ ફેર છે નહીં. એટલે આપણે હવામાં પ્રકાશની ઝડપને આટલી જ લઈશું. જોઈએ આપણે હવામાં કેટલી ઝડપ છે. તો હવામાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની સાપેક્ષમાં સહેજ જ ઓછી હોય છે, જ્યારે કાચ કે પાણીમાં તે નોંધપાત્ર પ્રમાણમાં ઘટે છે. ઉપરથી પ્રકાશનું કિરણ આવીને જેવું તળાવમાં દરિયામાં જશે, બરાબર, પાણીની અંદર, ત્યારે એની ઝડપ ઘણી બધી બદલાઈ જશે, નોંધપાત્ર ઘટે છે. બે માધ્યમોની જોડ માટે વક્રીભવનાંકનું મૂલ્ય નીચે દર્શાવ્યું મુજબ બંને માધ્યમોની પ્રકાશની ઝડપ પર આધારિત છે. રાઈટ? તો બે માધ્યમ, કોઈ પણ બે માધ્યમ હોય એમાં વક્રીભવનાંક આપણે શોધવાનો હોય તો બેમાં પ્રકાશની ઝડપ કેટલી છે એના ગુણોત્તરથી આપણે વક્રીભવનાંક મળશે. પ્રકાશના એક કિરણનો વિચાર કરો. માધ્યમ 1 થી માધ્યમ 2 માં ગતિ કરી રહ્યું છે. ધારો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 છે. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રીભવનાંક માધ્યમ 1 ના પ્રકાશની ઝડપ, આ માધ્યમ 1 છે અને આ માધ્યમ 2 છે. પ્રકાશનું ત્રાંસુ કિરણ આમ પ્રવેશે છે, બરાબર, તો આમાં પ્રકાશના કિરણનો વેગ આ માધ્યમ 1 છે અને આમાં પ્રકાશના કિરણનો વેગ આ માધ્યમ 2 છે, બરાબર. તો માધ્યમ 2 નો વક્રીભવનાંક કેટલો થશે? તો બરાબર η21, 1 ની સાપેક્ષમાં 2 નો વક્રીભવનાંક η21, બરાબર. તો માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1 છેદમાં માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2, એટલે v1/v2 થશે. આ જ દલીલ મુજબ માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષમાં વેગ η12, 2 ની સાપેક્ષમાં 1 નો પ્રકાશનો વેગ, તો બરાબર થશે માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 છેદમાં માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1 થશે. જો માધ્યમ 1 શૂન્યાવકાશ હોય, આપણે હમણાં જ વાત કરી કે વધારે જગ્યાએ શું છે? હવા અને શૂન્યાવકાશ, બરાબર. તો માધ્યમ 1 શૂન્યાવકાશ હોય, માધ્યમ 1 શૂન્યાવકાશ કે હવા હોય તો માધ્યમ 2 નો વક્રીભવનાંક તેને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. કારણ કે માધ્યમ 1 માં હવામાં પ્રકાશનો વેગ સૌથી વધારે છે. હવામાં પ્રકાશનો વેગ પાણીમાં ઓછો છે, હવા કરતા કાચમાં ઓછો છે, બરાબર. તો જે અંશમાપ છે એ મોટું છે અને બીજા કોઈ પણ નું માપ હશે કેવું હશે? નાનું હશે, બરાબર. તો હવાની સાપેક્ષમાં, હવા અથવા નીચે આપણે કોઈ પણ માધ્યમ બદલીએ, હવા કે શૂન્યાવકાશ, એમાં પ્રકાશનો વેગ છે એના કરતા નીચે આપણે બીજું માધ્યમ પાણી લીધું હોય તો પાણીમાં પ્રકાશનો વેગ ઓછો હશે. કાચ લઈએ તો કાચમાં પ્રકાશનો વેગ ઓછો હશે. કેરોસીન લઈએ કેરોસીનમાં પ્રકાશનો વેગ ઓછો હશે. હીરો લઈએ તો હીરાના માધ્યમમાં પ્રકાશનો વેગ ઘણો ઓછો હશે, બરાબર. પણ અંશમાં જે છે એ તો બધું સેમ રહેશે. હવામાં પ્રકાશનો વેગ એ તો સેમ રહેશે, બરાબર. તો નીચે ખાલી માધ્યમ બદલાય તો એ બધામાં અંશમાં માપ સેમ આવશે. 3 × 10⁸ છેદ બદલાતો જશે. આનાથી નાનું માપ હશે, બરાબર. તો અંશ મોટો ને છેદ નાનો હોય એ સંખ્યા હંમેશા 1 કરતા વધારે થશે, 1 કરતા વધારે થશે. તો એનો અર્થ કે આ જે વક્રીભવનાંક જે છે, કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક હવાની સાપેક્ષમાં, બરાબર, તો એને નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે હવા સાથે નું માપ, બરાબર. તો નિરપેક્ષ વક્રીભવનાંક કોઈ પણ માધ્યમનો હંમેશા 1 કરતા કેવો હશે? વધારે હશે. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે હવાની સાપેક્ષમાં જે તે માધ્યમનો વક્રીભવનાંક, એટલે હવામાં પ્રકાશનો વેગ ભાગ્યા જે તે માધ્યમમાં પ્રકાશનો વેગ, બરાબર.
આપણે શૂન્યાવકાશને અંશમાં રાખીએ વેગને અને હવાના વેગને છેદમાં રાખીએ તો બેના મૂલ્ય લગભગ સમાન છે, એટલે એ કેટલો આવશે? હંમેશા 1 આવશે. એટલે હવાનો વક્રીભવનાંક 1 લેવામાં આવશે, 1, કારણ કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને છેદમાં હવામાં પ્રકાશનો વેગ બેના મૂલ્યો વચ્ચે બહુ ફેર નથી, એટલે અંશ અને છેદના મૂલ્ય સરખા હોય તો ગુણોત્તર કેટલો થઈ જાય? 1 થઈ જાય. બરાબર? શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ કરતા થોડો ઘટે છે, એટલે 1 થી સેજ મૂલ્ય વધારે આવે કે જેને અવગણી શકાય એટલું વધારે. હવામાં પ્રકાશની ઝડપ c હોય અને માધ્યમમાં પ્રકાશની ઝડપ v હોય તો માધ્યમનો વક્રીભવનાંક, બરાબર, માધ્યમનો એટલે આપણે v1 v2 લઈએ એને બદલે જો હવાની સાપેક્ષમાં નિરપેક્ષ વક્રીભવનાંકની ચર્ચા કરવાની હોય તો c છેદમાં v કરશું, એટલે કે પ્રકાશનો વેગ છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ. હવામાં પ્રકાશનો વેગ c છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ v, તો એને આપણે ઈટા m કહીશું. ઈટા m નિરપેક્ષ વક્રીભવનાંક ઈટા m થશે. માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકને ફક્ત વક્રીભવનાંક કહે છે, એટલે હવે નિરપેક્ષ વક્રીભવનાંકને આપણે શું કહીશું? માત્ર વક્રીભવનાંક કહીશું. કોષ્ટક 10.3 માં કેટલાક માધ્યમોના વક્રીભવનાંકો દર્શાવેલા છે. કોષ્ટક પરથી તમે જાણી શકો છો કે પાણીનો વક્રીભવનાંક ઈટા w વોટર 1.33 છે. તેનો અર્થ એ થયો કે હવામાં પ્રકાશની ઝડપ તથા પાણીમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર 1.33 છે. તે જ રીતે ક્રાઉન કાચ નો વક્રીભવનાંક એટલે ઈટા g ગ્લાસ 1.52 છે. આ પ્રકારની માહિતી ઘણી જગ્યાએ ઉપયોગી થાય છે. જો કે તમારે આ માહિતી યાદ રાખવાની જરૂર નથી. નીચે જે કોષ્ટક આપેલું છે, જુદા જુદા માધ્યમ આપેલા છે, માધ્યમમાં ના વક્રીભવનાંક આપેલા છે. તો પાણીનો 1.0003 છે, બરફનો 1.31 છે, પાણી 1.33 છે, આલ્કોહોલ 1.36 છે. હવે વક્રીભવનાંક જેમ વધારે, બરાબર, વક્રીભવનાંક નું મૂલ્ય, કારણ કે આપણે અપૂર્ણાંકમાં જોઈએ છીએ કે 8 છેદમાં આપણે 4 લખીએ તો જવાબ થાય છે 2. 8 છેદમાં આપણે 8 લઈએ, છેદનું માપ વધે છે, છેદનું માપ, તો ગુણોત્તર કેવો થાય છે? ઘટતો જાય છે. 8 છેદમાં 16 લઈએ તો આ કેટલું થઈ જશે? 0.5 થઈ જશે. બરાબર? તો જેમ છેદનું મૂલ્ય વધે છે એમ કુલ ગુણોત્તર ઘટે છે. જો છેદનું મૂલ્ય એટલે આપણા આમાં છેદના મૂલ્યમાં જુદા જુદા માધ્યમમાં પ્રકાશનો વેગ છે, તો જુદા જુદા માધ્યમમાં પ્રકાશનો વેગ જેમ વધશે તો વક્રીભવનાંક ઘટશે, અને જો માધ્યમમાં પ્રકાશનો વેગ છેદમાં ઘટશે તો વક્રીભવનાંક શું થશે? વધશે. આપણે અહીંયા જોઈએ કે 4 ની જગ્યાએ 2 કરીએ એટલે આ જે જુદા જુદા માધ્યમમાં પ્રકાશનો વેગ છે એ ઘટ્યો તો વક્રીભવનાંક કેવો થઈ જશે? વધી જશે. એટલે વેગ જેમ ઘટે છે એમ વક્રીભવનાંક વધે છે. એટલે 1.33 પાણીનો વક્રીભવનાંક છે તો એનાથી નાનું માપ હશે જેનું, બરાબર, એનાથી માપ વક્રીભવનાંક જેનો ઓછો હશે તો સમજો કે એમાં પ્રકાશનો વેગ છે એ કેવો હશે? વધારે હશે. અને વક્રીભવનાંક જેનો 1.33 થી વધારે હશે, 1.33 થી વધારે હશે તો સમજો કે એમાં પ્રકાશનો વેગ પાણીના પ્રકાશના વેગ કરતા ઓછો હશે. બરાબર? ફરીથી તમારે આ બધી વસ્તુ બરાબર વાંચવી પડશે, જોરદાર સમજવી પડશે. બરાબર? સાયન્સના વિદ્યાર્થી હશો તો કરશો જ. સાયન્સ લેવલના હશો, સાયન્સ લેવલના, પછી કોમર્સ લ્યો, આર્ટ્સ લ્યો, ડિપ્લોમા જાઓ, કઈ બીમાં જાઓ, પણ સાયન્સનું લેવલ હોય છે તો પણ તમે વાંચશો છે. કારણ કે વિજ્ઞાન 10મા ધોરણમાં તમારે લાસ્ટ યર છે, છેલ્લું વર્ષ છે. પછી ક્યારે જે લોકો સાયન્સ નહીં લે વિજ્ઞાન ભણવાનું આવશે નહીં. બરાબર? તો તમારું લેવલ કેવું છે? સાયન્સને લગતું હશે, પછી તમે આર્ટ્સ લ્યો, કોમર્સ લ્યો, બરાબર,
ડિપ્લોમા જાઓ, આઈટીઆઈ કરો, કંઈ બી કરો, પણ તમારું લેવલ ઊંચું હશે તો તમે ઓટોમેટિકલી આ અભ્યાસ શીખવાની આદત રાખશો. બરાબર? તમારું લેવલ નીચું હશે, આપણે ભણવાને લાયક હશે નહીં બન્યા હોઈએ તો તમે આ બધી ચર્ચા સાથે સંબંધ રહેશે નહીં. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, જેમ જેમ વાંચશો એમ તમને વધારે સમજાશે કે જેમ વેગ ઘટતો જશે માધ્યમમાં તો એનો વક્રીભવનાંક વધતો જશે, વક્રીભવનાંક વધતો જશે. તો પાણી કરતા આલ્કોહોલનો વક્રીભવનાંક વધારે છે, એટલે પાણીમાં પ્રકાશના વેગ કરતા આલ્કોહોલમાં પ્રકાશનો વેગ ઓછો હશે, વધારે ઘટી જતો હશે. ટર્પેન્ટાઇલમાં 1.47, બેન્ઝીનમાં 1.50, ક્રાઉન કાચ 1.52, બાલ્સમ કેનેડા 1.53, ખનિજ મીઠું 1.54, કાર્બન ડાયોક્સાઇડ 1.63, ફ્લિન્ટ કાચ 1.65, રૂબી એટલે કે મણી 1.71, નીલમ 1.77 અને હીરો 2.42. હીરાનો વક્રીભવનાંક કેટલો છે? 2.42 છે. એટલે અંશમાં પ્રકાશનો વેગ છેદમાં હીરામાં પ્રકાશનો વેગ એટલો ઘટી જતો હશે, બરાબર, એટલો ઘટી જતો હશે કે આ જે ગુણોત્તર છે એ 2.42 આવે છે. પાણી કરતા લગભગ ડબલ ઓછો થઈ જતો હશે. પાણીનો 1.33 એના ડબલ 2.66 થાય અને આ નો 2.42 છે, તો પાણી કરતા અડધો વેગ હીરામાં થઈ જતો હશે. કોષ્ટક 10.3 પરથી નોંધો કે પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ માધ્યમ વધુ દળ ઘનતા ધરાવતું હોવું જરૂરી નથી. બહુ સરસ કોષ્ટકમાંથી આપણે જોવાનું છે. આપણે દળ ઘનતા તમારે સમજવાનો વિષય છે. દળ ઘનતા 5મા 6ઠા 7માથી વિજ્ઞાનમાં આવે છે. દળ વિશે સમજવાનું, ઘનતા, દળ ઘનતા. તો એને બરાબર વિચારજો. આપણને ખ્યાલ છે કે પાણી કરતા કેરોસીનની દળ ઘનતા ઓછી છે, બરાબર, દળ ઘનતા ઓછી છે, પણ તમે જોશો તો વક્રીભવનાંક જે છે કેરોસીનનો એ પાણી કરતા વધારે છે, 1.33 થી 1.44 છે. એટલે કે વક્રીભવનાંક છે એ દળ ઘનતા પર આધાર રાખશે નહીં, એના નિયમો બધા અલગ જ છે. તો કેરોસીનનો વક્રીભવનાંક પાણી કરતા વધારે હોવાથી તે પ્રકાશીય દ્રષ્ટિએ પાણી કરતા વધારે ઘટ છે. પ્રકાશના જે કિરણની ઝડપ પાણીમાં છે એના કરતા કેરોસીનમાં ઘટી જાય છે, બરાબર. તો દળ વિશે શું છે હું તમને સમજાવ્યો ટોપિક કે આપણે બે સમાન કદના પાત્ર લઈએ, એકમાં પાણી ભરીએ અને એકમાં કેરોસીન ભરીએ. આપણે જે ઘનતા વિશે શીખ્યા છીએ, ઘનતા, બરાબર, 5મા 6ઠા ધોરણથી ઘનતા વિશે આવે છે, 8મું 9મું દરેક ધોરણમાં આવે છે. તો શું છે ઘનતા તમે સમજી લ્યો કે સરખા કદના પાત્રમાં બે જુદા જુદા પદાર્થ ભરવામાં આવે, પછી એનું વજન કરવામાં આવે તો જેનું વજન વધારે આવે એની ઘનતા વધારે. જો સરખા પાણી અને કેરોસીન સરખા કદમાં લેવામાં આવે અને પછી વજન કરવામાં આવે તો કેરોસીનનું ઘણું ઓછું આવે છે વજન, તો એની ઘનતા કેવી છે? ઓછી છે. પણ પ્રકાશ વક્રીભવનાંક છે પાણીનો 1.33 છે અને કેરોસીનનો 1.44 છે, બરાબર. તો વક્રીભવનાંક કેરોસીનનો વધારે છે, એટલે કે પ્રકાશીય ઘટ માધ્યમ કેરોસીન વધારે છે. ઘનતા ભલે પાણીની વધારે હોય પણ પ્રકાશની દ્રષ્ટિએ, પ્રકાશના કિરણની દ્રષ્ટિએ એ વધારે ઘટ છે, બરાબર. જેમ માધ્યમ વધારે ઘટ હોય એમ પ્રકાશનું કિરણ એમાં ઝડપથી ગતિ કરી શકે નહીં. આપણે પણ જો દોડતા હોઈએ અને રેતીના ઢગલામાં દોડવાનું હોય તો ડામરના રસ્તા પર દોડતા હોઈએ એટલું ઝડપથી દોડી શકીએ નહીં, આપણી ઝડપ ઓટોમેટિકલી ઘટી જાય. એમ જેમ પ્રકાશીય ઘટ પદાર્થ વધતો જાય એમ એમાં પ્રકાશના કિરણની ઝડપ ઘટી જાય અને એમાં એનો વક્રીભવનાંક છે એ વધતો જાય, બરાબર. તો એટલે સુધી આપણે પાઠ ચલાવ્યો છે. હવે આપણે ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન એ આવતીકાલે ટોપિક સમજવાનો, ગોળીય લેન્સ વડે પ્રકાશનું વક્રીભવન.